તમને અમારી ગાડી ગમે, બરાબર. કોઈની પોચકોલ જોઈને અમે બળીએ નહીં કે આવી ગાડી મારે હોય તો આવું, તમારા વિચારો આવા. એટલે સાધુમાં ક્રોધ ન હોય એટલે આ વિચારો ન આવે, આપણામાં ક્રોધ હોય એટલે આ વિચારો આવે. સરળ સ્વભાવ ન મન કટુલાઈ, જથા લાભ સંતોષ સદાય. આ ગૃહસ્થીના ધર્મો ખાલી અમારે નથી પાળવાનો હો. એક બાપો આવું સત્સંગ કરતા હતા, દારૂ ન પીવો, સિગરેટ ન પીવી. જુવાન છોકરા કે બાપુ હાથ પકડીશો, આપણે આવું બધું છોડશું. પછી છોકરાઓ પિક્ચર જોવા ગયા હતા, બાપુ નીચે બેઠા હતા, એ બી જોતા હતા, હાથમાં સિગરેટ ને થમ્સઅપની બોટલ. પેલા છોકરા કે બાપુ તમે તો સત્સંગમાં કહેતા હતા કામ નહીં કરવાનું, કે બાપુ ખીજાઈ ગયા, બધું મારે જ કરવાનું, તમારે કાંઈ નહીં કરવાનું. ઉલટા પડે એવું નથી. એટલા માટે સરળ સ્વભાવ, સાદું જેવું જીવન આવું જીવી શકીએ. આમાં કોઈ શીખવા જવાની જરૂર નથી, આની કોઈ સ્કૂલ નથી, કોઈ કોલેજ નથી. બસ આ સાંભળો ને જીવનમાં ઉતારો. મારે આવું બનવું, તમે જેવા બનવા માંગશો બની જશો. એટલે રામે 9મી ભક્તિ કીધું, સરળ સ્વભાવ ન મન કુટલાઈ. 9મી ભક્તિ છે. ભગવાન કહે છે મારા પર વિશ્વાસ રાખો, મારા પર ભરોસો રાખો. આ સાધુ સંતોને ભગવાન પર ભરોસો, એ ક્યાં કામ કરવા જાય? તમારી પાસેથી લઈને જ ભગવાન અમને આપે છે, તમને જ પ્રેરણા કરે. તમે રોટલાની પાછળ છો, મારી પાછળ રોટલો છે. જો મારી રસોઈ બનેલી છે, તમે બધા જમીને બાકી છે. અમને રોટલા નથી પડી, રોટલો તો શરીરનો ખોરાક છે, આત્માનો ખોરાક સત્સંગ છે. એ લોકો આખો દિવસ કામ કર્યું હોય, બિચારા થાક્યા પાક્યા હોય, 2 કલાક માટે સત્સંગ છે, ચાલો આપણે પહેલા સત્સંગ કરીએ પછી જમી લઈશું. એક માટે કેટલાય દુઃખી થઈ જતા હોય ને એક માટે કેટલાય સુખી કરતા હોય. એક કોઈ ખરાબ હોય તો બધા ખરાબ નથી હોતા. એક બાપને 4 છોકરા બધા બરાબર નથી હોતા. એક દારૂડી હોય તો 2 હારા હોય. બધા ખરાબ નથી હોતા. લોકો એક સાધુને એવું સાધુના કપડા પહેરીને કોઈ એવું કામ કરે તો એમ કે બધા બાવા આવા જ નહીં. બધાને એક હરખા ના ગણો ભાઈ. તમારા ઘરમાં બધા એક હકણા નથી, એક હરખા નથી. કોઈ ઉપર જલ્દી દોષ ન દેવો, વિચાર કરવો. કોઈના કહેવાથી ચડી ન જવું, કોઈના કહેવાથી કોઈ તે લડી ન પડવું, ઝઘડવું નહીં. આ માનવ જન્મ બહુ અનમોલ છે ભાઈઓ, વારે વારે નથી મળતો. આવું દાસ સતાર શાહ બોલે, એક મુસલમાન ભાઈએ આપણા હિન્દુ ધર્મને સ્વીકાર્યો અને હિન્દુ ધર્મમાં શું તાકાત છે, આનો નિચોડ શું છે એ બતાવ્યો. આવો અવસર તને ફરી રે ફરીને મોંઘો માનવ દે, ફરી રે ફરીને મળે નહીં વારંવાર. હે ભાઈ ભજી લેને કીર્તન, હે વાલા ભજી લેને કીર્તન. મોંઘો માનવ દે ફરી રે ફરીને, આવો મનુષ્ય દે ફરી રે ફરીને મળે નહીં વારંવાર. હે ભાઈ ભજી લેને કીર્તન, હે વાલા ભજી લેને કીર્તન. झूठी से पाया मैं झूठी से माया, भोग तुम परिवार. લાઈવ કરે લે झूठी से पाया ने झूठी से माया, भोग तुम परिवार. રાજા ગોપીચંદ અને ભરતરી, રાજા ગોપીચંદ અને ભરતરી છોડી ગયા ઘરબાર. હે ભાઈ તું ભજી લેને કીર્તન, હે વાલા
બોલીએ છીએ એનો સાર છે એક ભજનમાં કહી દીધું કે વારે વારે માનવનો જન્મ નથી મળતો ભાઈ, છેલ્લો જન્મ છે. આવું રામ પણ બોલ્યા છે, બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સર્વ ગ્રંથ ને ગાવા. વારે વારે માનવનો જન્મ નથી મળતો. ભગવાન કૃષ્ણ પણ આજ બોલ્યા, દુર્લભો મનુષ્ય જન્મ. આ માનવનો જન્મ બહુ બહુ મોંઘો છે, બહુ દુર્લભ છે ભાઈ. બધાએ પશુ પક્ષીને આડા બનાવ્યા, માણસને સીધો બનાવ્યો, પણ મારો વાલીડો બધા કરતા આડો માણસ ચાલે. પશુ પક્ષી બહુ સારા આપણી કરતા. એ આપણી જોડે ખોટું નથી બોલતા, કોઈ પર ખીજાતા નથી, કોઈ નિંદા નથી કરતા, રૂપિયા માટે દોડતા નથી. આપણે દોડીએ તો એ શાંતિ નથી, એ કાંઈ નથી કરતા. તો અજગરના મોઢામાં ભગવાન ખાવાનું આપી દે, કૂતરાને ટુકડો આપી દે. જેટલા પશુ પક્ષીઓ ભગવાનના ભરોસે છે એ બધા જીવી રહ્યા છે. આપણા ભરોસે બધા દુઃખી છે, આપણે દુઃખી નહીં દુઃખી. એટલા માટે આ સત્સંગ એટલે સારી વાતો, શાસ્ત્રોની વાતો, ધર્મની વાતો, સાધુ સંતોની વાતો આપણા જીવનમાં ઉતારીએ. કંઈ છોડવાની જરૂર નથી. ઘર બહાર છોડવાથી ભગવાન નથી મળતો, સાધુ બની જવાથી કંઈ બધું નથી છૂટતું. આ ઘર છોડીને બીજું ઘર બનાવે, આશ્રમ બનાના હે, ડંકી डालना है, नड़िया लेना है, गौशाला बनाना है, कथा करना है. भगत तू घी का डब्बा दे दे, काय को बाबा बना है. આવું બધું નથી. કારણ કે આએથી હરિભજન કો હોટલ લગે કપાસ. એક ઘર છોડીને બીજું ઊભું કર્યું. એક બાપુને કીધું, બાપુ તમે તો બહુ આશ્રમ બનાવ્યા હો. એ બાપુ કે કાંઈ નહીં, વાળવાનું વધ્યું ભાઈ, અહીંથી અહીં કૂતરાને વડે ભટકે, એ શું કામ. એટલા માટે સંતો આપણને સત્સંગ દ્વારા સમજાવે સાચું શું છે. ભજન તો આપણે રોજ સાંભળીએ, કોણ સુધર્યો માયનો લાલ ભજન આવડી. કીર્તન તો રોજ કરો, કોણ સુધર્યો. તીર્થોમાં બધા જાય છે, કોણ સુધર્યો, કોનું છૂટ્યું જીવન. લાખો લોકોને ભોજન આપો છો, કોણ સુધર્યું. એ બધું પૂર્ણ છે, પણ જીવન સુધારો તો સત્સંગ છે. આમાં નાચવાનું, ગાવાનું, કૂદવાનું, હસવાનું બહુ ઓછું આવે. આ સત્યની વાત છે. શાસ્ત્રો રામ 14 વર્ષ ફર્યા વનમાં, બધા સંતો પાસે બેસીને સત્સંગ સાંભળ્યો, અને રાજા બન્યા એટલે કીધું, મેં જે સાંભળ્યું તમને કહું છું. માનવનો અવતાર છે. એક ગરીબના ઘરે જન્મેલી દીકરી 7 વર્ષની, એના લગ્નની તૈયારી થાય અને પૂછે, પિતાજી આ ઘેટા બકરા બધું શું છે. કે દીકરી, હું ગામનો સરપંચ છું, આગેવાન છું, આપણી નાતમાં રિવાજ છે, કાલ તારા લગ્ન છે, આ બધા જાનવરો મારીને બધાને જમાડવાના. દીકરીને લાગી ગઈ, મારા એક માટે આટલા જીવોની હત્યા. ત્યારે લાઇટો નહીં હોય, નાના નાના ઝૂંપડા છે, આવા મકાનો નહીં હોય. રાતના 12 વાગ્યા દીકરી ઊભી થઈ અને બધાને બાંધેલા હતા પશુઓને છોડી દીધા, ઘેટા બગરા બધા જીવોને મુક્ત કરી દીધા, અને રાતના 12 વાગે નીકળી ગઈ. એક સંતના ચરણમાં આવી ગઈ, પણ ડરના મારે જાય નહીં. રાત્રે સુકાઈ જાય, દિવસે બધા એના રસ્તા સાફ કરી દે, બધું વાળે છોડે. બધા તપાસ કરે કે આવું કોણ કરે છે. જંગલમાં સંતોને કાંટા ના વાગે, કાંકરા ના વાગે. સારા માણસોનો આ શિંગાર છે ને. સંત ચલન સતગુરુની સેવા, સજ્જનનો શણગાર. સારા માણસોનો આ શિંગાર. જેમ સૌભાગ્યવતી કેમ શિંગાર કરે, એમ સજ્જન માણસનો શિંગાર છે સતચલન. સારા રસ્તે ચાલવું, ખોટું ખાવું નહીં, ખોટું પીવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું લેવું નહીં. આ સજ્જન, આ એનો શિંગાર છે. સત ચાલો, સતના રસ્તે ચાલો. ગુરુની સેવા કરે એટલે માતા પિતાની સેવા કરી, વડીલોની સેવા કરી. એનું કેવું માનવું. કોઈને લડાઈ ઝઘડા કરીને મા બાપને નોખા ન પડવા, કોઈના ઘર ન તોડાવવા, ભાઈઓ ભાઈઓને જુદા ન કરવા, એ કોઈ માનવનું કામ નથી. આ રાક્ષસોનું કામ. આમાંથી બહાર નીકળવા માટે સત્સંગ છે. એટલા માટે માતંગ નામના ઋષિએ જોયું કે કોણ આવે છે, મારો આશ્રમ આખો વાળી દે. સવારમાં એ જોઈ ગયા કે દીકરીને બોલાવી, બેઠી
તું હા બાપુ હું એક ગરીબ ઘરની દીકરી છું કેમ આવી મારા લગ્ન થતા હતા હજારો જીવને મારી નાખી મારા પિતાજી મારો લગ્ન કરવા તૈયાર થતા અને દયા આવી ગઈ કે મારા એક જીવ માટે એટલી હત્યા મેં ઘર છોડી દીધું હવે મારે પ્રભુનું ભજન કરવું છે કોઈ સદગુરુના ચરણમાં રહેવું છે અને માતા ઋષિને દયા આવી સાધુ દયાવાન જ હોય દયાવાન હોય ને સાધુ કહેવાય ને સાધુ ક્રોધી થોડો હોય વાત વાતમાં ખીજાઈ જાય વાત વાતમાં ખોટું લગાડી જાય વાત વાતમાં બોલે થોડો સાધુ એ તો સ્વભાવ છે માણસનો મહાત્માને દયા દીકરી મારા આશ્રમમાં રહે તો મારી દીકરી છે તે પાપનો બાપ છોડ્યો ધર્મનો બાપ પકડે તને ભગવાન મળશે મને તો મળ્યો નહીં પણ તને મળશે હો કારણ કે તો આટલા ટાઈમથી સેવા કરે સેવામાં બહુ શક્તિ છે 18,000 વાંદરામાં એક જ હનુમાનજી પૂજાય છે એને સેવા કરી એને માગ્યું નહીં કોઈ ફોટા પડાવવા આગળ ના આવ્યા નામ માટે ના આવ્યા તો કહેવાનો ભાવ એ 7 વર્ષની દીકરીએ 70 વર્ષ સુધી ગુરુની સેવા કરી અને ગુરુ પ્રાણ છોડતા કહી ગયા બેટી તારે કોઈ તીર્થમાં નથી જવાનું હો હવે તારે કાંઈ કરવાનું નથી બેસી રહેજે રામ રામ કરજે એક દિન રામ આવશે અને ગુરુના વચનમાં કેવો વિશ્વાસ છે ભગવાનને આવવું પડ્યું ગુરુજીના વચનોમાં વિશ્વાસ રાખજો મારા ગુરુજીના વચનોમાં આવશે રામ તારી પાસ તારી
આ ભજન વાંચ્યું. એક ભાવમાં કોઈ ભજન નથી કરી શકતા હો. અયોધ્યાનો રાજા મુસ્કુંદ, જુનાગઢમાં દામાકુંડની બાજુમાં મુસ્કુંદ ગુફા છે. ત્યાં સુત્યો અને ભગવાનના દર્શન થયા. ભગવાને કીધું માગો કે હવે તમારી ભક્તિ કરું. ભગવાને કીધું પૂરું થયું. આખી જિંદગી કમાવામાં ખાવામાં ગઈ, પણ તમને મારા દર્શન થયા છે, એટલે બીજા જન્મમાં પાછા તમે નરસિંહ મહેતા બનીને જન્મજો, મારી ભક્તિ કરજો, તમારો છેલ્લો અવતાર. મીરા આગલા જન્મમાં ગોપી હતી, એનાથી ભૂલ થઈ ગઈ. ભગવાન પાસે ક્ષમા માગી. ભગવાને કીધું તું મીરા બનજે, પાછો હું તને મળીશ. એમ સબરી આગલા જન્મે બહુ મોટા રાજાની દીકરી હતી, બહુ રૂપવાન હતી. પ્રયાગરાજમાં કુંભ મેળામાં ગયા અને સંતોના દર્શન કરવા છે, પણ બાપ બહાર નીકળવા દેતો નથી. મારી દીકરીનું રૂપ જોઈને કોઈ લઈ જાય તો. એ ટાઈમે રાજાઓ અપહરણ કરી જતા, સંયવર હોતા, એવા લોકો હશે એટલે દીકરીને કંઈ બહાર નીકળવા જ દે નહીં. 3 મહિના સુધી કુંભ ચાલ્યો, દીકરીને ક્યાંય બહાર ના નીકળવા. તંબુ માનતા પણ દીકરીને દુઃખ લાગ્યું. રાતના 12 વાગે ઊભી થઈને ગંગાજીમાં ઊભી પ્રાર્થના કરી, હે ભગવાન, બીજો જન્મ મને ગરીબના ઘરમાં આપજે, કાળી મસ્ત જેવું રૂપ આપજે. આવું રૂપ નથી જોતું. અને તારી ભક્તિ કરું, તારા દર્શન થાય, સંતની સેવા કરું, આવો સંકલ્પ કરીને ગંગામાં પ્રાણ ત્યાગ્યા, ડૂબકી મારી ગઈ, બહાર નીકળી જ ગઈ. તો બીજા જન્મ એ સબરીએ જે અગલા જન્મમાં માગ્યું હતું, સંત મળ્યા, ગુરુ મળ્યા, ભગવાન મળ્યા ને ભજન થયું. તો એક જન્મનો હોતો નથી ભાઈ. આપણને આ માનવ જન્મ મળ્યો. જો આમાં હરખા હાલ્યા, હરખું જીવ્યા તો વળી માનવ જન્મ